परम पूज्य प्रातस्मरणीय अनंतर श्री विभूषित वेद वेदांगादि तत्वसारज्ञ वेदांतोध्यान रमणीयमाणः माधवपीठाधीश्वर आचार्य चरण पूज्यपाद स्वामीजी महाराज उपस्थित अतिविशिष्ट विद्वान सह श्रीमद्भागवतनी कथाમાં અત્યંત આતુર આનંદ પ્રેમ અને શ્રદ્ધા વિશ્વાસને લઈને આવેલા સર્વ ભાઈ ભક્તજનો, આજનો મહામાંગલિક મહામહોત્સવ જે સાક્ષાત ભગવાન શંકરનો અવતાર એવા સાક્ષાત ભગવાન સુખદેવના મુખમાંથી નીકળેલું અમૃત છે. સુખમુખાદ દ્રવ્ય સંયુતમ, જે પવિત્ર ગંગાનો કિનારો છે શુક્રતાલ. વર્ષો પહેલાં સુખદેવ ભગવાનના મુખમાંથી અમૃતનું જે નિસરણ થયું હતું એ આ પવિત્ર ગંગાનો કિનારો છે. મા જગદંબા રાજરાજેશ્વરી પવિત્ર કુલ અને પિતૃકુલ તારિણી ભગવતી મોક્ષદાયની ભગવતી ગંગા કિનારો છે. ગંગોત્રીથી પ્રવાહિત થઈને હરિદ્વારમાં આવ્યા છે. એ પવિત્ર કિનારે આ ગંગાનો કિનારે સુંદર ભાગવત કથાનું નિર્માણ થયું હતું. જે પરીક્ષિત રાજાને 7 દિવસની અંદર મૃત્યુ નક્કી હતું. આપણે કેટલામાં દિવસે છે બોલો? આપણું મૃત્યુ ક્યારે છે? તારીખ વાર નક્કી છે? પરીક્ષિતને 7 દિવસમાં જ મૃત્યુ નક્કી હતું. અને એ મૃત્યુને નિવારવા માટે, મૃત્યુને સુધારવા માટે આ ભાગવત કથામાં 2 જીવોની સતત કથા તમને સંભળાવવામાં આવશે. એક તો મથુરાનો રાજા કંસ છે, એ પણ મથી રહ્યો છે. અને એક છે હસ્તિનાપુરનો પાટવી રાજકુમાર અને અત્યંત યુવાન એવા પરીક્ષિત રાજા છે. બંનેને મૃત્યુ ડિક્લેર થઈ ગયું છે. એકને દેવકીનો 8મો ગર્ભ મારવા વાળો છે અને એકને 7મા દિવસે તક્ષકના કરડવાનો છે. બંનેને મૃત્યુ ડિક્લેર થઈ ગયું છે. પરંતુ વિવેકનો અભાવ હોવાથી મથુરાનો રાજા કંસ છે મથી રહ્યો છે. શું કરવા માટે? મૃત્યુથી બચવા માટે. જ્યારે પરીક્ષિત રાજા પાસે પાંડવોનું બીજ હતું ભાઈ, એના એક એક અંગની બુંદની અંદર પાંડવોનું, ધર્માત્મા મહાપુરુષોનો સંસ્કારો હતા. એની પાસે વિવેકની હાજરી હતી ભાઈ. એ વિવેકની હાજરી હોવાથી મૃત્યુને સુધારવા માટે નીકળી પડ્યા. એક મૃત્યુને ટાળવા માટે મથી રહ્યો છે, એક મૃત્યુને સુધારવા માટે મથી રહ્યો છે. આ બેની ભૂમિકામાં આપણે કઈ ભૂમિકામાં બેસવું છે એ આપણે વિચારવાનું છે. આ ભાગવતની કથા કઈ ભૂમિકામાં બેસીને સાંભળવાની છે આપણે? મૃત્યુથી બચવું છે તમારે? મૃત્યુથી નહીં બચવાનો, મૃત્યુને સુધારવા માટે. આ ભાગવત કથા છે મૃત્યુને સુધારવું કેમ, મરવું કેમ ભાગવત કથા સંભળાવે, જીવવું કેમ રામાયણ શીખવાડે, રહેવું કેમ મહાભારત શીખવાડે, અને મરવું કેમ ભાગવત કથા શીખવાડે છે. જો એ સાક્ષાત એક્ઝામ્પલ છે પરીક્ષિત રાજા છે. 7 દિવસની અંદર સુખદેવજીએ પરીક્ષિતને વિમાન બેસાડ્યા છે. જો આ ભાગવતની કથા એવી છે. શ્રીમદ ભાગવતી વાર્તા મુક્તિ દાનેન ગર્જતી. શ્રીમદ ભાગવતી વાર્તા મૃત્યુ મોક્ષદાયિની, પિતૃઓનો મોક્ષદાયિની છે ભાઈ. જો અને પ્રેત પીડા વિનાશિની. એક્ઝામ્પલ આગળ આવશે, કાલથી શરૂ થશે. જો જે માતમની અંદર ધુંધુકારી થઈ ગયો, ભયંકર પ્રેત પીડાને પ્રાપ્ત થયેલો ધુંધુકારી પણ 7 દિવસની અંદર આ વાસની અંદર બેસીને કથા શ્રવણ કરી 7મા દિવસે સુંદર દિવ્યરૂપ ધારણ કરીને પોતાના ગોલોકમાં ધામમાં સ્વધામમાં ગયા. તો આપણે તો જીવતા છીએ, મરેલાને મુક્તિ કરે તો આપણે તો શું છીએ? હાજરાજુ લાઈવમાં છીએ. તો આપણી મુક્તિ કેમ ન થાય? તો આ શ્રવણ કરવા માટે શું કરવાનું? આપણે આશ્રમમાં રહીને મૌન રાખવાનું. આપણે શું કરવાનું છે? વધારે પડતું બહેનોએ મૌન રાખવું. ડબ નહીં કરવું, કાબાની જેમ કલબલ નહીં કર્યા કરવાનું. જો કેટલી સૂચનાઓ આપી તારે માંડ પરાણે બંધ થયા. આપણે એવા જામી ગયા હતા, આ મારી જગ્યા ના તારી જગ્યા. જો 7 દિવસ આપણે આમ જતા રહેશે. આવી રૂમ મળીને, આવું બાથરૂમ મળ્યું, મને આ રૂમ મળી હતી, 7 દિવસ આમ જતા રહેશે આપણા. હે ને? તો એમ નથી કરવાનું. આપણે શું કરવા આવ્યા છીએ? શ્રદ્ધા શ્રવણ, લાભ લેવા માટે. તમે શ્રવણ કરશો, તમારી 71 પેઢી તરાઈ જશે. એટલે આપણે રાખવાનું ફોકસમાં. આપણે શું કરવું છે? તો હંમેશા આશ્રમમાં રહો છો, પવિત્ર સ્થાન છે, ગંગાનો કિનારો છે, બાપજીનો ગુરુદ્વારા છે, અને સુંદર ભાગવતની કથા એ પ્રવાહિત થઈ રહી છે. તો આપણે હંમેશા જેમ બને ઓછું બોલીએ,
જ્યાં ત્યાં કચરો ન નાખીએ. દાદરામાં રૂમની અંદર કચરો અમે ડસ્ટબિનમાં નાખીએ, આપણે બોલવાનું બંધ કરી દઈએ. રસોડામાં હોય કે બહાર હોય, મહાપુરુષો બેઠા હોય ત્યાર પછી પાઠ પૂરો થાય પછી કલબલ શરૂ થઈ, શાક માર્કેટ પૂરું થઈ જાય છે. બોલો, પાઠ પતે શું કરે છે? બોલા, બાપજી બેઠા છે, સંતો બેઠા, ને આપણે શું કરીએ છીએ? જાણે શાક માર્કેટ ભેગું થઈ ગયું સુરતનો અંદર એમ થઈ જાય છે. એમ નથી કરવાના. મૌન રાખો. મૌન આપણી શક્તિ છે, વિસ્ફારિત સ્ખલિત ન થવી જોઈએ. શક્તિ છે, આપણે સંચય કરો તો આપણને બીજું કામમાં લાગશે. આપણી શક્તિ બધી નીકળી જાય બોલવા દ્વારા. જો આપણે એટલે એક્શન કરો તો કથા દ્વારા આપણે એ શ્રવણ કરવાનું છે. વિશેષ નહીં કહેતા, આગળ સમય પણ થોડો છે, આરતી પણ કરવાની છે. કાલે વિશેષ આપણે શ્રવણ કથા કરવા જઈ રહ્યા છીએ. આજે ભાગવત ભગવાનને જે સાક્ષાત દેવનો દેવ મહાદેવ, જ્યાં જગદંબા રાજરાજેશ્વરીમાં પાર્વતી યજ્ઞકુંડમાં હોમાઈ ગયા હતા, એ ત્રેતાયુગનું આ મંદિર છે. બાપજીને આપણે દેવના દેવ મહાદેવને આપણે નિમંત્રણ આપણે આવ્યા છે. આજથી 5મા દિવસે બાપજી પધારવાના છે. દેવના દેવ મહાદેવ હિમાલયથી નીકળી ગયા છે હવે, અને 5મા દિવસે અહીં પ્રગટ થઈ જવાના છે લાલાના દર્શન કરવા માટે. નંદ ઘેરા નંદ ભયો. 5મા દિવસનું નિમંત્રણ મેં આપી દીધું. બાપા તમારે આવવાનું છે. 5મા દિવસે આવશે જ અહીં આગળ, કારણ કે આપણે તે ત્યાં ધામથી પોથી યાત્રા શરૂ કરી છે. 5મા દિવસે ભગવાનનો જન્મોત્સવ છે, બહુ સુંદર ધામથી મનાવશો. અને પછી ભગવાન ભોળાનાથ ભગવાનના દર્શન કરવા આવવાના છે. બોલ સચ્ચિદાનંદ ભગવાન કી, ભાગવત ભગવાન કી.